પ્યાર જોવે છે, રૂહાની, તો આપણે મૌલાની ખિદમત કરીએ, ફરમાબરદારી કરીએ, કોઈ ચીજની માગણી ના કરીએ. માગણી કરીએ તો વેપાર છે કે મૌલા મેં તારા માટે આ કર્યું, તું મારા માટે આ કરી દે. ત્યાં મોહબ્બત છે જ નહીં. મેં આગળ વાયદા અંદર દાખલો આપ્યો છે કે ઇન્ડિયાના અંદર આપણી ઇસ્માઇલી બેંક છે, તે બેંકના અંદર મોસ્ટલી આપણે ઇસ્માઇલીઓ કામ કરતા હતા, અને થોડું વોકિંગ ડિસ્ટન્સમાં છે ને ત્યાં જમાતખાનું હતું. તો ત્યાં જમાતખાનામાં બપોરે પણ નાંદી થતી હતી. તો આ બેંકના જે આપણા ઇસ્માઇલીઓ એમ્પ્લોય છે, ત્યાં લંચ ટાઈમે ત્યાં જઈને નાંદી લેતા અને ત્યાં જમી લેતા. તો થોડો સમય થયો ને તો પછી બપોરની નાંદી બંધ થઈ ગયું. તો એક ભાઈએ કીધું કે આ નાંદી બપોરની બંધ થઈ ગઈ, સારું ના થયું, હવે આ બેંકના આપણા ઇસ્માઇલી ભાઈ બહેનો શું ખાશે? તો મને આ સાંભળ્યું ત્યારે મને બહુ નવાઈ લાગી કે અત્યાર સુધી આપણે એવું સમજતા હતા કે આપણે બેંકના ઇસ્માઇલી ભાઈ બહેનોને ખવડાવી રહ્યા છે. અરે આ નાંદી છે, મહેમાની છે, આપણે મૌલાને મહેમાની કરી રહ્યા હતા, મૌલાને જમાડી રહ્યા હતા, એ તો આપણને ખ્યાલ જ નથી. તો આ બધી બાતોની બાબતો છે. દુઆ, મહેમાની, એનો શું અર્થ થાય છે? આપણે મૌલાને મહેમાન બનાવીને જમાડીએ છીએ, કેટલા નસીબદાર છીએ કે આપણને આપણા ટ્રેડિશનના રીત રિવાજના અંદર આ ચીજો છે. અને મોહબ્બતથી હોવી જોઈએ, બરાબર? મૌલાની મોહબ્બતથી, નિસ્વાર્થ ભાવે, કોઈ પણ ચીજની માગણી વગર. તો એ મૌલા આપણને બેશક પ્યાર કરે છે. મૌલાએ કહ્યું કે તમે અમને ઘણા વહાલા લાગો છો, તમને અમે અમારા અજીઝ ગણીએ છીએ. તમે તમારા ઇમામને જેટલું ચાહો છો, જેટલું તમારા ઇમામ તમને જેટલું ચાહે છે, તેટલું તમે તમારા ઇમામને કદી પણ નહીં ચાહી શકો. આપણે જેટલી બી કોશિશ કરીએ મૌલાને મોહબ્બત કરવાની, પણ મૌલા જે આપણને મોહબ્બત કરે છે ને ત્યાં સુધી આપણે નહીં પહોંચી શકીએ. અને આ જ્ઞાનમાં, આ ઇલમ આપી મૌલાએ, એમાં મૌલાએ કહ્યું કે તમારે મજબૂત રહેવું જોઈએ, બરાબર? તો ભલે આપણને અનુભવ ના થયો હોય, આપણા કરમના હિસાબે, આગલા જન્મના અને આ કરમના હિસાબે આપણને એવું લાગતું નથી કે ખુદા રહેમુર રાયમીન છે અને મારા મા બાપ મને પ્યાર કરે છે, એના કરતા 100 ગણો વધારે મૌલા પ્યાર કરે છે, પણ મને એવું લાગતું નથી. તો એ આપણા કરમના હિસાબે છે. આપણું દિલ પાક અને સાફ થશે તો ચોક્કસ આપણને અનુભવ થશે કે ખુદા કેટલો રહેમુર રાયમીન છે. ત્યારે ખબર પડશે કે આપણા ગુના તો હાથી જેટલા હતા, પણ એ રહેમુર રાયમીન છે કે એને કીડી જેટલા લખ્યા છે. અને કીડી જેટલી નેકી કરી હતી તો એને આપણી નેકી હાથી જેટલી લખી છે. અને આપણને બહુ પ્યાર કર્યો છે. અમો તમો જમાતને ઘણું ઘણું ચાહીએ છીએ. ચોક્કસ આપણે એના પર ઈમાન રાખીએ, ભલે આપણું ઈમાન એ ચીજ રોશન નથી થઈ. અને જે બી સવાલો પૂછવાવાળા, અત્યારે જે ભાઈએ સવાલ પૂછ્યો છે, હું પર્સનલી ખાલી એમની વાત નથી કરતો, પણ મોસ્ટલી જે લોકો પ્રશ્ન પૂછવાવાળા છે, જે લોકો દુનિયાના પ્રોબ્લેમો જે લોકોને છે, કુટુંબ, સમાજ, પરિવાર, તંદુરસ્તી, આ તે બધું, મેં મોસ્ટલી લોકો જોયા કે મેં એમને પૂછ્યું તમે 2 ટાઈમ દુઆ બરાબર પડો છો? તો મોસ્ટલી લોકો નથી પડતા. જમાતખાનામાં જઈને નથી પડતા, અથવા નોકરી ધંધા કે બીજા કોઈ કામ સર બિઝી હોય તો દુઆના ટાઈમે બરાબર દુઆ નથી પડતા. ચલો આપણે દુઆના ટાઈમે આપણને ક્લાસ હોય અથવા એવી નોકરી હોય તો એ વખતે આપણે યાદ કરી દઈએ મૌલાને અને શાંતિથી ઘરે આવીને દુઆ પડીએ. અને ટાઈમથી દુઆ ના પડી શકાય તો મૌલાએ ફરમાવ્યું કે 1 તસ્બીહ પિસ્તાની વધારે કાઢજો તો તમારી દુઆ કબૂલ થયેલી લેખાશે. અને દસોના આપણે ચોખ્ખા રહીએ. આપણે બહુ મુશ્કેલ છે, દુનિયાના અંદર ભાગ્યે જ કોઈ એક જણ એવો હશે કે એની રોજી પાક હશે. તો આપણે રોજી પાક અને સાફ હોય એના માટે આપણે કોશિશ કરીએ, અને પાક સાફ રોજી કમાઈને આપણને એમાંથી ચોખ્ખી દસોન આપીએ. ચાંદ્રાતની બી રાહ ના જોઈએ. ચાંદ્રાતની શા માટે રાહ જોઈએ? જે દિવસે આપણી કમાઈ આપણા હાથમાં આવી એ જ દિવસે આપણે દસોન મૂકીએ. તો આ દુઆ દસોન આપણા મઝહબનો પાયો છે. અને બીજી ચીજો એ મરજિયાત છે. આપણે આપણો રૂહાની પ્રોગ્રેસ ઈચ્છીએ છીએ તો આપણે આગળ વાત કરીએ. બેતુલ ખાલની બંદગી છે, તસ્બીહ છે, અને ઇલમ જ્ઞાનનો માયનો મુશાહિદો છે, એ દરેકની પછી વ્યક્તિગત બાબતો છે, બરાબર? પણ પહેલા આપણે આમાં તો પાબંદ રહીએ દુઆ દસોનના અંદર, બરાબર? અને જે પણ આપણા જીવનના અંદર, જે ભાઈએ સવાલ પૂછ્યો છે પોતે કબૂલ કરે છે કે હવે મને સમજમાં આવી ગયું કે જે પણ આપણા જીવનના અંદર બની રહ્યું છે એ આપણા કર્મ, મને વચને કર્મે આપણે આગલા જન્મના અંદર અને આ જન્મના અંદર જે કર્યું છે એનું પરિણામ આપણે ભોગવી રહ્યા છે. તો જુઓ, આપણને કદાચ એમ લાગતું હોય કે આપણે દુનિયા બાને દુખી છીએ, તો એના અંદર 2 ચીજો છે.
એક તો આપણું મનનું જે સ્ટેટસ છે, આપણે જે ચીજને દુઃખી કહીએ છીએ કે એ દુઃખ હોતું નથી અસલના અંદર, એ આપણે એની ડેફિનેશન વ્યાખ્યા કરી છે કે આ ચીજ મને ના મળી તો હું દુઃખી થઈ જાઉં, આ ચીજ મને મળવી જ જોઈએ. તો બે ચીજો છે. એક તો આપણને લાગતું કે હું દુનિયામાં દુઃખી છું, તો આગળ આપણે એ બધું વાંચશું. દાખલા તરીકે અયુબ નબી પર એમના શરીરમાં કીડા પડ્યા, લેપ્રેસિસ થઈ ગયું, રક્તપિત્ત. તો એ તો એમ કહેતા હતા ખુદાએ મારા પર નિયામત મોકલી છે. અને જે ફિરોન જે કાફર હતો, જે મૂસા પૈગંબરને તકલીફ આપતો હતો, તો એમના પર બલા આવી, તકલીફો આવી, તો એમના કર્મોના કારણે હતું. તો દુનિયાના માણસો બંને ચીજને તકલીફ કે છે, પણ અયુબ નબી એને નિયામત કે છે, અને ફિરોન પર એ બલા છે. તો અગર આપણને એમ લાગતું કે આપણા જીવનના અંદર આ દુઃખ છે કાંઈ બી, તો બે ચીજો હોવી જોઈએ. એક તો આપણા કર્મ એવા હતા, આપણે એવા કર્મ કર્યા છે, તેનો બદલો આપણને મળી રહ્યો છે. બીજું આપણને એમ લાગતું કે મેં એવું કાંઈ કામ કર્યું નથી, તેમ છતાં મારી સાથે કેમ આમ થાય છે. તો એનું કારણ એમ હોવું જોઈએ કે એમ કરીને મૌલા આપણા ઈમાનની કસોટી કરે છે અને આપણું ઈમાન વધારે રોશન કરે છે. તો એ નિયામત છે. આગળ સવાલ છે કે એક મિનિટ, એમ એ કે છે કે મારો કહેવાનો મતલબ એ છે કે ભલે કોઈ गलत करे तो भी उसके साथ सब सही होता है. तो उससे जो ईमान पे भरोसा हम करते हैं तो ईमान कमजोर हो जाता है. कि we are suffering because someone did worse and they are chilling with doing all wrongs. તો એ કે છે મારો કહેવાનો મતલબ એમ છે કે અગર કોઈ ગલત કરે છે તો એની સાથે બધું સારું થાય છે. તો જો એવું નથી, એમ આપણે માનીએ છીએ કોઈ ગલત કરે છે, તો આપણે જયારે એમ બોલીએ છીએ કે કોઈ ગલત કરે છે, તો કોણ ગલત કરે છે? જે વ્યક્તિને આપણે જોઈ રહ્યા છે એ આપણે માનીએ છીએ કે એ મને વચને ગલત કરે છે. કદાચ એ આપણું માનવું જ ખોટું હોય, એ ગલત ના કરતો હોય, આપણે સમજી બેઠા હોઈએ કે ગલત કરે છે. ચલો, મને વચને કર્મે એ નાફરમાની કરતો હોય, ગુનાનું કામ કરતો હોય, કદાચ ગલત કરતો હોય, અને આપણે એમ કહીએ છીએ કે એની સાથે બધું સારું થાય છે, તો આપણું એમ વિચારવું ખોટું છે. અગર કોઈ પણ વ્યક્તિ મને વચને કર્મે ખોટું કરે છે, નાફરમાની કરે છે, તો એનો બદલો જરૂર એને મળશે. આપણે એવી ઈચ્છા ના રાખીએ કે કોઈને એનો બદલો મળે, કોઈ દુઃખી થાય. પણ મૌલાએ ફરમાનમાં ફરમાવ્યું છે કે અંતરે આ દુનિયામાં આંબો વાવશો તો આંબો પેદા થશે, લીમડો વાવશો તો લીમડો પેદા થશે. જેવું વાવશો તેવું લૂણશો, તેમાં કાંઈ પણ શંકા નહીં લાવશો. તો અગર આપણે એમ કહીએ છીએ કે કોઈ ગલત કર્યું છે અને એની સાથે સારું થાય છે, તો જે ગલત કર્યું છે ને એનો બદલો એને મળશે. તો જે કાંટાવાળા ઝાડ છે, મોલાયદું જે ઝાડને કાંટા હોય છે એમાં ફળોની પેદાશ ખાટી થાય છે, ખાટા ફળોની પેદાશ થાય છે. તેનો બદલો પણ તેને તેવો જ મળશે, એ મળશે. પણ એ આપણે જોવાનું નથી, આપણું કામ નથી કે ક્યારે મળશે ક્યારે નહીં મળે. બરાબર, આપણે આગળ એના માટે ફરમાન વાંચીશું. ઓકે. બીજું આપણે કહીએ છીએ કે કોઈ વ્યક્તિ ખરાબ ખોટું કામ કરે છે તો એની સાથે બધું સારું થાય છે. તો જે સારું થાય છે ને એ એના આગળના કર્મ છે, એને કોઈ સારી ચીજો કરી છે, તો મૌલા કોઈનો ભાર રાખતો નથી. સામી મારો એવો કે કોઈનો ના રાખે ભાર. સામીને આલો 100 એક વાર તો સામી આલે 100 વાર. તો જરૂર એને આગલા જન્મના અંદર કે આ જન્મના અંદર સારું કોઈ કામ કર્યું છે, એનો બદલો મૌલા એને આપી રહ્યો છે. દાખલા તરીકે મેં ગઈ વાયદના અંદર કીધું હતું કે એક બહુ વગવાળો, બહુ પૈસાવાળો ઇસ્માઇલી હતો, હજરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબના સમયના અંદર. તો એના દસોના અંદર થોડી કચાશ હતી, તો એ સમયે આગેવાનો એના પર થોડો ફોર્સ કર્યો, તો કે હું આપી દઈશ, પણ વધારે ફોર્સ કર્યો તો એને સારું ના લાગ્યું, તો ઇસ્માઇલી મસ્જિદ છોડીને જતો રહ્યો. તો બધાને એમ હતું કે હવે આ બરબાદ થઈ જશે, ઇસ્માઇલી મસ્જિદ છોડી દીધો. હા, ચોક્કસ. જે અજીમ ગુના કહેવાય છે કે મૌલાની બૈયત કરીને પછી બૈયત તોડી દેવી, ઇસ્માઇલી મસ્જિદના અંદર મૌલાની બૈયત કરીને ઇસ્માઇલી મસ્જિદ છોડીને જતા રહેવું, એ બી બહુ મોટો અસીમ ગુના છે અને એનો બદલો ચોક્કસ મળે છે.
એટલે કે એનું પરિણામ ખરાબ આવે છે. તો મેજોરિટી ઇસ્માઇલીઓને એમ હતું કે હવે આ ઇસ્માઇલી મતલબ પૂરી રીતે બરબાદ થઈ જશે, પાયમાલ થઈ જશે. પણ થોડા સમય પછી જોયું તો એની પ્રગતિ બહુ થઈ દુનિયાના અંદર. તો લોકોને થયું કે મૌલા કે સવાલ છે કે શું સવાલ છે કે મૌલા આ તો તમારી ભૈયત તોડી દીધી અને મજહબ તોડીને જતો રહ્યો. તો એ તો દુનિયાના અંદર બહુ પ્રગતિ કરે છે. મૌલાએ ફરમાયું કે જુઓ એ ચેરિટી બહુ કરે છે. ગરીબ બચ્ચાઓ માટે સ્કૂલો બનાવી છે, હોસ્પિટલો બનાવી છે, બધાને મદદ કરે છે. તો એ સારા ગુણો છે. ભલે આસ્તિક હોય કે નાસ્તિક હોય, યહૂદી ક્રિશ્ચિયન કે ગમે જે હોય, દરેકને એનો બદલો મળે છે. ખુદા કોઈનો બહાર રાખતો નથી. તો એ બધી જે નેકી કરે છે, નેકી બધી મારી પાસે આવે છે. હું એનો બદલો આપું છું. તો એ જે સારું કામ કરે છે એનો બદલો મળશે જ ને. અને જે બી ખોટું કામ કર્યું છે, ભઈએ તોડી નાખી છે, ઇસ્માઇલી મતલબમાં છોડી દીધો છે, તો એ બી એને ભોગવવું પડશે. બરાબર. તો આપણને એ ચીજો બધી પડદા પાછળ છે, આપણને દેખાતી નથી. આપણે એમ કહીએ છીએ કે ફલાણા ના ફરમાનીના ગુનાના કામ કરે છે, એમની સાથે બધું સારું થાય છે. તો જે બી સારું થાય છે તે એમને સારા કામ કર્યા છે એટલે સારું થાય છે. અને જે ખોટું કામ કર્યું છે તો એનો બદલો એ રીતે મળશે. તો પછી એમનું કેવું છે કે કોઈ ખોટું કામ કરે છે, ના ફરમાનીનું કામ કરે છે, એમના સાથે સારું થાય છે, તો પછી આપણને મૌલા પર ભરોસો છે. તો આ રીતે કોઈ ના ફરમાનીના ગુનાના કામ કરે છે ને એમનું સારું થાય છે, તો આપણું ઈમાન જે મૌલા પર છે એ કમજોર થઈ જાય છે. કારણ કે આપણને કોઈ તકલીફ આપી છે અને આપણે સફર કરી રહ્યા છે, આપણે તકલીફ ભોગવી રહ્યા છે અને એ માણસ મજા કરી રહ્યો છે. તો જુઓ, આપણને ભલે આ બધી ચીજોનો અનુભવ ના થયો હોય, પણ આપણે મૌલાની બિયત કરી છે, આપણે ઇસ્માઇલી છીએ, તો આપણે અલીને જ અલ્લાહ કહીએ છીએ અને દરેક ઇમામ મૌલા મુર્તઝાલી છે. તો મૌલાના ફરમાન પર ઈમાન લાવીએ. તો મૌલાનું ફરમાન એમ કે છે કે આ દુનિયામાં આંબો વાવશો તો આંબો પેદા થશે, લીમડો વાવશો તો લીમડો પેદા થશે, જેવું વાવશો તેવું લૂણશો, તેમાં કાંઈ પણ શંકા નહીં લાવશો. હયાતીમાં જે કર્યું છે તે જ સાથે આવશે. મૌલાએ ફરમાયું જે કર્યું છે એ જ સાથે આવશે. તો આ ચીજો પર આપણે ઈમાન લાવીએ. અને કાંટાવાળા ઝાડ, જે ઝાડને કાંટા હોય છે તેના ફળોની પેદાશ ખાટી થાય છે, તેનો બદલો તેને તેવો જ મળશે. તો મૌલાએ ફરમાયું એનો મતલબ કે જે બી ખોટું કામ કરે છે, મને વચને કર્મે ના ફરમાની ગુનાના કામ કરે છે, એનો બદલો એને એવો મળશે. અને જે નેકીના સારા કામ કરશે એ આંબો આવશે તો એને આંબો મળશે. હવે આપણને એમ લાગે છે કે કોઈ ગુનાના ના ફરમાનીના કામ કર્યા છે, તેમ છતાં એ મજા કરે છે અને એના લીધે આપણે દુઃખી છીએ અને એ મજા કરે છે. એવું કાંઈ નથી. પહેલા તો આપણું મગજની અને દિલની હાલત આપણે બદલી દઈએ. આપણે પાક અને સાફ થઈ જઈએ મૌલાના ફરમાનથી. તો પછી આપણી હાલત એ થશે કે મોમનને અગર રગતપીતનું દર્દ હોય તો પણ તેનું દિલ નુરાની અને દરિયાના પાણી જેવું સફેદ હોય છે. તેના પર ગમે તેટલા દુઃખ આવી પડે તો પણ તેમને તે દિલ ઉપર લાવતો નથી. તો દિલ પર કોઈ ચીજ ના આવે. બરાબર. આપણા અંદર બી શું ચાલી રહ્યું છે, આપણા અતરાફના અંદર બી શું ચાલી રહ્યું છે, કોઈ આપણને દુઃખ આપ્યું છે, નથી આપ્યું, કોઈ ચીજ આપણને અસર કરતી નથી. એવી આપણી દિલની હાલત બનાવી દઈએ. તો ઇન્સાન ઉપર જે દુઃખ પડે છે તે મોમનને સુખરૂપ લાગે છે. હવે ઇન્સાનને એમ લાગે છે કે મારા પર દુઃખ પડ્યું, પણ મોમનને એમ લાગે છે કે આ તો મારા માટે સુખરૂપ છે. એ તો દરેક હાલના અંદર શુક્ર અલ્હમ્દુલિલ્લાહ કરે છે. હર હાલ મીને શુકરાના. તો પીર હસન કબીર સાહેબનું જ્ઞાન છે કે આકાશ દેવનું મસ્તક, પાતાળ દેવના પાય, દેવને કાળ નહીં, નિંદ્રા નહીં, મહારિકીસર દેવને ધ્યાય. તો એ જ્ઞાનના અંદર એ કરી છે કે સંતોષ છે ને એ સાહેબજીનું શેષ છે. એટલે મૌલા કઈ ચીજ પર આરામ ફરમાવી રહ્યા છે? સંતોષ પર. કે કોઈ બી ચીજની મૌલાને હાજત નથી, સંતોષ છે. તો એનો એક કતરો આપણને બી આપણા જીવનના અંદર મળી જાય તો આપણું જીવન ધન્ય થઈ જાય. આપણને સંતોષ નથી. આપણી આશાઓ ને ઉમેદો એ મૌલા ફરમાવી, તમારી આશા અને તમારી ઉમેદો એ તમને કેદખાનામાં બંધ કીધા છે. તો આપણા જીવનના અંદર બી આ સબર શુકર આવી જાય અને શુકર સબૂરી હુઈ જિસકી આદત, કબૂલ હુઈ ઇસકી ઇબાદત. તો આપણી ઇબાદત કબૂલ થઈ જાય, આપણું જીવન શાંત થઈ જાય. કોઈ ગમે જેટલું દુઃખ આપે કે ગમે જે કઈ કરે આપણને કાંઈ ફરક ના પડે. પણ એના માટે પ્રેક્ટિસ છે મતલબની. કોઈ એક ને એક દિવસના અંદર થઈ જતું નથી. બરાબર. તો પહેલા તો આપણે 3 વખત દુઆ બરાબર જમાખાનામાં જઈને પડીએ, દસોન ચોખ્ખી આપીએ.
પછી બીજો જે સમય છે તો મોલાએ ફરમાયું ઇન્સાનને 6 કલાક નિંદ્રા માટે ઘણા છે. આપણો નોકરી ધંધાનો સમય 8 કલાક 10 કલાક બરાબર. સવાર સાંજ જમાતખાને જઈએ તો 2.5-3 કલાક એ થાય. 6 કલાક આરામ કરીએ. બીજો જે સમય મળે છે એના અંદર આપણને અડધો કલાક 1 કલાક જેવી આપણે ઇલમ વાંચીએ, ઇલમ બિચારી રેકોર્ડિંગ સાંભળીએ, ફરમાન કલામ યાદ કરીએ, થોડું મનન ચિંતન કરીએ, થોડી તસ્બીહ પડીએ. એ રીતે આપણે મઝહબની પ્રેક્ટિસ કરીએ તો આનાથી આપણું ઈમાન મજબૂત થશે, ઈમાન રોશન થશે. અને આપણે જે ચીજોને દુઃખ તકલીફ સમજીએ છીએ એ દુઃખ તકલીફ નહીં રહે. મૌલાએ ફરમાયું કે આ દુનિયામાં હંમેશનું દુઃખ છે. અમને પણ દિલમાં દુઃખ છે. લો, મૌલાએ કીધું કે મને પણ દિલના અંદર દુઃખ છે, પણ અમે જયારે તમારી મોહબ્બત જોઈએ છીએ ત્યારે અમારા દુઃખ વિસરી જઈએ છીએ. તો દુઃખ વિસરવાનું એક જ કારણ છે, દુઃખ ભૂલી જવું હોય તો બસ મૌલાને મોહબ્બત કરો. જેવી રીતે મૌલા કહે છે મને મારા દિલના અંદર દુઃખ છે, પણ જેમાં તમારી મોહબ્બત જોઉં છું તો મારા દુઃખ હું ભૂલી જાઉં છું. તો આપણે બી આપણા દુઃખ ભૂલી જવા હોય તો મૌલાને મોહબ્બત કરીએ, બરાબર. અને અમારી ઉત્તમ દુઆ છતાં પણ આ દુનિયામાંથી દુઃખ ક્યારે પણ નાબૂદ થયું નથી. મૌલાએ કીધું મારી ઉત્તમમાં ઉત્તમ દુઆ તમારે માટે કરું ને તો પણ આ દુનિયામાંથી દુઃખ નાબૂદ નથી થયું. દરેકે તેનો પ્રમાણિક હિસ્સો ભોગવવો પડશે. પ્રમાણિક એટલે હોનેસ્ટલી તમે જે કર્મ કર્યું છે એ પ્રમાણે તમારે ભોગવવું પડશે. પણ અમારી દુઆ છે કે તમારા પર ઓછો બોજો પડે. તો એક જ ગુનો બે માણસોએ કર્યો હોય, એક સાચો ઇસ્માઇલી હોય, મૌલાની બૈયત કરી હોય, તો બીજાને એ ગુનાની અસર વધારે થાય છે, આપણને એ ગુનાની નાફરમાનીની અસર ઓછી થાય છે, આપણા પર ઓછો બોજો પડે છે. કારણ કે મૌલાની દુઆઓ કરમ બક્ષિસ મહેરબાની આપણા ઉપર છે. અને અમારી દુઆ તો જેઓ હિંમત વાળા છે તેઓને જ કામ આવે છે. હિંમત બડી ઈમાન નિશાની. હવે જે જેવું ઈમાન લાવશે તેને તેવો ફાયદો થશે, બરાબર. તો એ રીતે આપણા પર ઓછો બોજો પડે છે. પણ ઇન્સાન ઉપર જે દુઃખ ને તકલીફ પડે છે તો એને ટાળવા ઇમામ કોશિશ ના જ કરે. મૌલાએ ફરમાવ્યું કે એને દૂર કરવા માટે હું કોશિશ ના કરું, કારણ કે 50% દુઃખ કુદરતી અને કિસ્મતી હોય છે અને એ તમારે ભોગવવાના છે, આપણા કર્મના હિસાબે છે. અને એ સબરથી ભોગવવાથી આત્માને પાપમાંથી મુક્તિ મળે છે. અને બીજા 50% દુઃખ છે તો ઇન્સાનની પોતાની ગફલતીથી આવે છે. તો આ બધી ચીજો આપણે બરાબર સમજી લઈએ, બરાબર. ખુદા ચોક્કસ રહેમુર રાહીમીન છે અને આપણા મા બાપ કરતા આપણને ઘણું બધું વધારે ચાહે છે. તો હું સમજુ છું, બરાબર છે કે તકલીફો છે અને તમારા દિલમાં એવું કોઈ નથી કે કોઈના માટે બદલો કે, પણ આપણે સમજનો આપણે વધારે વિકાસ કરીએ અને આપણે સમજી લઈએ. અને તમે ઓલરેડી એ સમજી લીધું છે કે ભાઈ દરેક ચીજો પોતાના કર્મના હિસાબે છે, આગલા જન્મના કે આ જન્મના અંદર અને આપણે ભોગવી રહ્યા છે. તેમ છતાં આપણને એમ લાગતું હોય કે મેં એવું કઈ કર્યું નથી, કેમ મારી સાથે એવું બને છે. તો સમજો કે મૌલા તમારી કસોટી છે. કુરાન પાકના અંદર બી મૌલાએ ફરમાવ્યું છે પૈસાથી, ઓલાદથી અમે તમારી કસોટી કરીશું. કેમ કે આપણું ઈમાન રોશન કરશે. તો એમાં ડર શું છે? અગર આપણે કહીએ કે આપણે સાચું સોનું છીએ તો સોનાને આગમાં નાખવામાં આવે છે તો સોનું ઓર ચળકે છે, ચમકે છે. પણ પિત્તળ બી પીળું છે, સોનું બી પીળું છે. પિત્તળને આગમાં નાખવામાં આવે તો એ કાળું પડી જાય છે. તો આ દરેક ચીજો આપણે બરાબર સમજીએ. અને વણ વાવે કોને લૂણિયા, પીર કહે મોને દેખાડો જી, કે વગર વાવે કોઈ લૂણ્યું હોય તો મને બતાવો. તો અંતરેમાં દુનિયામાં આંબો વાવશો તો આંબો પેદા થશે, લીમડો વાવશો તો લીમડો પેદા થશે. જેવું વાવશો તેવું લૂણશો, તેમાં કાંઈ પણ શંકા નહીં લાવશો. કુરાન પાકના અંદર એક આખી સૂરા છે, સૂરે લુકમાન. તો કુરાન પાકના અંદર એવું ચોખ્ખો ઉલ્લેખ નથી કે લુકમાન પૈગંબર હતા, પણ 1,24,000 પૈગંબર થઈ ગયા. તો આલિમો એમ કે છે કે લુકમાન પૈગંબર હતા અને હકીમ તો હતા અને બહુ સમજુ દાના હતા, ઇલ્મી હતા, જ્ઞાની હતા. તો પહેલા જમાનાના અંદર નસીહતનું કામ છે ને, રાજા મહારાજા એ લોકોને ઇલ્મ જ્ઞાની નસીહત થતી. કારણ કે કોઈ મુલ્કનો રાજા એ ઇલમ કબૂલ કરી લે તો એની રૈયતને, એની ઉમ્મતને સમજાવી દે કે ભાઈ આ ધર્મ સાચો છે, આ મذહબ સાચો છે, તમે અંગીકાર કરો, બરાબર. તો એક રાજાને ઇલમ આપવા માટે લુકમાન પૈગંબર કે કદાચ પૈગંબર ના હોય પણ હકીમ હતા, તો એમણે પોતાનો વેશ પલટો કર્યો, પોતાની ઓળખાણ છુપાવી દીધી કે હું પૈગંબર છું કે હકીમ છું. અને રાજાના મુલકમાં ગયા એકદમ ગરીબ દેખાવનો અને મજૂર જેવા બનીને. અને રાજાના મહેલના બહાર અંદર પેલા દરબારને કીધું કે મારે અંદર જવું છે. તો અંદર ના જાય. કેમ અંદર જવું છે? કે હું કામકાજ શોધી રહ્યો છું, મારી પાસે કોઈ કામકાજ નથી. તો કે એમ જવા ના મળે.
તો કે ના, મારે કોઈ બી કામકાજ આપો, કે હું બહુ મહેનતુ છું, બહુ ઈમાનદાર છું, રાજા જે બી કામ બતાવશે બહુ મહેનત અને ઈમાનદારીથી કરીશ. પછી બહુ ફોર્સ કર્યો એટલે પેલો દરવાને કે ઉભા રહો, હું રાજાને પૂછી જોઉં. તો રાજાને કીધું કે ભાઈ કોઈ માણસ છે, ગરીબ દેખાય છે પણ બહુ ઈમાનદાર મહેનતુ લાગે છે, અને વાતમાં પોતાની ઈમાનદારી મહેનતની વાત કરે છે કે ભાઈ મને મોકો આપો, કામ મારી પાસે નથી, જે બી રાજા મને નોકરી પર રાખશે હું મહેનત અને ઈમાનદારીથી કરીશ. તો રાજાએ પછી, રાજાને ખબર નથી કે આ લુકમાન પૈગંબર છે, હકીમ છે, પણ એ મજદૂર સમજ્યા, એને કામ પર રાખ્યો. પછી રાજા એના ખેતરો હતા, મોટા મોટા એકરો ખેતર હતા, ત્યાં લઈ ગયો. રાજાએ કીધું કે જો આ આપણા ખેતર છે, તારે અહીંયા ઘઉંનો પાક ઉગાડવાનો છે, અને જો આટલા સમયના અંદર ઘઉં તૈયાર થઈ જશે તો હું ખેતરમાં નથી આવતો, આજે આવ્યો, પછી ઘઉં તૈયાર થઈ જશે ત્યારે પાક લેવાનો ટાઈમ થશે ત્યારે હું આવીશ. તો કે રાજા બરાબર છે, તમે ફિકર ના કરો, કે તમે જેમ કીધું છે એમ જ થશે. પછી લુકમાન પૈગંબરે ત્યાં ઘઉં ના વાવ્યા, બાજરો વાવ્યો, અને જયારે અમુક મહિનાઓ થઈ ગયા ત્યારે રાજાને લાગ્યું કે હવે ઘઉં તૈયાર થઈ ગયા છે, હવે હું ખેતરમાં જાઉં. તો લુકમાનને બોલાવે કે ચલો આપણે ખેતરની મુલાકાત લઈએ. તો જે ખેતર લુકમાન પૈગંબરને આપ્યું હતું ઘઉં વાવવા માટે, ત્યાં લઈ ગયો. રાજાએ કીધું કે બતાવો ઘઉં ક્યાં છે, કે જુઓ રાજા છે કે આ તો બાજરો છે. તો કે રાજા એમ ના થાય કે મેં તો ઘઉં વાવ્યા હતા, અહીંયા બાજરો કેમ આવ્યો? કે મેં તને ઘઉં વાવવાનું કીધું તું, અને અહીંયા બાજરો કેમ છે? તે નક્કી બાજરો જ વાવ્યો છે, તે ઘઉં નથી વાવ્યા. તો લુકમાન પૈગંબર કે ના, મેં ઘઉં વાવ્યા છે. તો કે રાજા કે ના, ખોટી વાત છે, ઘઉં વાવ્યા હોય તો ઘઉં આવે, અને બાજરો વાવ્યો તો બાજરો આવે. તે ઘઉંની ખેતી નથી કરી એટલે બાજરો ઉગ્યો છે, તે બાજરો ઉગાડ્યો હતો. તો લુકમાન પૈગંબર હસીને એક રાજાને કહે છે કે હું પણ તમને એ જ કહું છું કે તમારે અસલ મકાને પહોંચવું છે, પણ તમારા કામો એવા નથી કે તમે અસલ મકાને પહોંચો. તો જેવું વાવશો તેવું લૂણશો, તેમાં કાંઈ પણ શંકા નહીં લાવશો. પછી લુકમાન પૈગંબરે કીધું કે જુઓ આ દુનિયાના અંદર બાજરો વાવ્યો ને તો બાજરો આવ્યો, બાજરો વાવ્યો ને તો ઘઉં ના આવે. એવી રીતે આપણા કામો બી એવા હોવા જોઈએ, બરાબર? તો રાજાએ પછી કીધું કે ના, તું કોઈ સામાન્ય માણસ નથી લાગતો, તું કોઈ બહુ આલિમ લાગે છે. પછી ખબર પડી આ તો લુકમાન પૈગંબર કે લુકમાન હકીમ છે. તો આ દાખલા પરથી આપણે શું સમજવાનું છે કે જેવું વાવશો તેવું લૂણશો. આપણે પોતા માટે કે બીજા માટે વાત કરીએ છીએ તો જેને જે વાવ્યું હશે એ જ એને મળશે. ભલે આપણને હમણાં દેખાતું નથી, પણ આપણા દિલના અંદર કોઈના પણ માટે ભાવના ના હોવી જોઈએ, બરાબર? આપણે પોતે ગુનેગાર છીએ, આપણે શા માટે કોઈ બીજા માટે એવી ભાવના રાખીએ? મને ખબર છે આપણે નથી રાખતા. અલ્હમ્દુલિલ્લાહ, બહુ સારું કહેવાય કે સવાલ પૂછવાવાળા ભાઈ કે છે કે મને કોઈના માટે એવી ભાવના નથી, અને અલ્હમ્દુલિલ્લાહ બહુ સારું છે. અને એવી ભાવના હોવી ના જો આપણે હંમેશા આપણા અંદર જોઈએ, અને આપણને પોતાને બહુ ગુનેગાર સમજીએ, અને મોલાના કદમોમાં માથું ઝુકાવીને રહીએ, બરાબર? તો પછી કે છે કે મારા પર્સનલ એક્સપિરિયન્સ છે કે મારી સાથે ઘણી ચીજો બરાબર નથી થઈ, અને મોલા પર કહે છે કે મોલા પર બહુ ઈમાન રાખવા છતાં પણ નથી થયું, અને છેલ્લા ઘણા સમયથી કાંઈ પણ સારું નથી થયું. તો જો સારા અને નરસાની જે વ્યાખ્યા છે, ડેફિનેશન છે, એની આપણને ખબર નથી. તો આપણા માટે હાઉસ છે કે એપાર્ટમેન્ટ છે, આપણા પર છત છે, જે આપણને ગરમી, ઠંડી અને વરસાદથી રક્ષણ આપે છે, આ સારું નથી? દુનિયાના અંદર કરોડો માણસો છે કે જેમના માથા પર છત નથી. આપણે કદી ટાઈમ કાઢીને બીબીસીની ડોક્યુમેન્ટરી જોઈએ, ઇથોપિયા, સોમાલિયા, અફઘાનિસ્તાન, સિરિયા, ઈરાક, આફ્રિકાના ગરીબ દેશોના અંદર, કે તમને કદાચ ખબર ના હોય ને, બહુ લોંગ ટાઈમ સમય પહેલા બિહાર છે ને ઇન્ડિયાના અંદર, બિહાર સ્ટેટ, બિહાર રાજ્ય, ત્યાં ગરીબ આદિવાસી બચ્ચાઓ સવારે જંગલમાં જાય છે અને કીડા મકોડા જમા કરીને લાવે છે ઘરે, અને એમની માં છે ને એ કીડા મકોડાને મારી અને એનો વઘાર કરીને એના અંદર પાણી નાખીને એને સબ્જી બનાવે છે, અને લોકો એવું ખાવા ખાય છે. હજુ આપણને આ બધી ચીજોની ખબર નથી, એટલે આપણી જીવનના અંદર રોવા સિવાય કાંઈ નથી. લોકોના માથા પર છત નથી, આપણને પાણીથી, વરસાદથી રક્ષણ મળે છે, ઘરના અંદર ફર્સ્ટ ક્લાસ બેઠા છીએ, બહાર ગરમી છીએ, એસી મેન્ટેન કરીએ છીએ, 75 કરો, 73 કરો, આમ નળ કરો તો ઠંડુ પાણી આવે, આમ નળ કરો તો ગરમ પાણી આવે. આ બધી નિયામતો નથી શું ખુદા તરફથી? ફર્સ્ટ ક્લાસ પાણી મળે છે, હવા મળે છે,
કદી હવા પાણી માટે આપણે ખુદાના શુકર કર્યા? કોરોના આવ્યો ત્યારે ઓક્સિજનની કેટલું મોંઘું થઈ ગયું હતું. ત્યારે ખબર પડી કે હવાના અંદર જે ઓક્સિજન છે, ખુદાની નિયામતો છે, આ પાણી છે, ખાવા આપણે ડાઇનિંગ ટેબલ પર એટલું બધું ખાવા છે કે આપણે કદી પૂરી કરી શકતા નથી. અને આફ્રિકાના, અમેરિકા અને કેનેડામાં એટલો ખાવાનો બગાડ થાય છે કે આખું આફ્રિકા કોન્ટિનેન્ટ ખાઈ શકે એટલો ખાવાનો બગાડ થાય છે. અને એ લોકો અહીંયા લોકો ખાઈને મરી જાય છે. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ થઈ જાય છે. ત્યાં આફ્રિકાના અંદર બચ્ચાઓ, ગરીબ બચ્ચાઓ ભૂખ્યા પેટે મરી જાય છે. આ ખુદાની નિયામતો નથી? આપણી પાસે કામ છે, ઈચ્છાઓ તો કદી પૂરી થવાની નથી. મોલાએ ફરમાયું કે જો સબ માલ પાવે દુનિયા ભીતર, દુનિયાના અંદર જેટલો માલ છે બધો બી મળી જાય ને તો બી પૂરું નહીં થાય. ભલે આપણી સારી ઈચ્છાઓ હશે તો બી, તો એ કદી પૂરી થવાની નથી. અને આ તમારી આશાઓ ને ઉમેદોએ તમને કેદખાનામાં બંધ કીધા છે. તો આશ તો એક અલખની કીજે, બાકી સર્વે આશ નિરાશ. મૌલાની આશ કરો, બીજું બધું તો નિરાશ કરવા વાળું છે. આ પુત્ર કુટુંબ, તેના કુટુંબ, તેમાં પુત્ર, તમે એવા ફસાયા છો, એવા લોભાણા છો કે કાપેલી પાક વાળા પક્ષીની પેટે પાક કાપેલા થયા. હવે તમે ક્યાં જાઓ? તો જીને લોભ પાપ જંજાળ છોડા, કોઈ લોભ કર્યું તો પાપમાં પડ્યા અને પછી જંજાળમાં પડ્યા. તો આ લોભ જ ના કરો, તમે મૂળે ગુના ના કરો તો દુનિયા સે હો બેઠા નિરાલા. કે સદૈન સાહેબે મૌલા માટે ફરમાવ્યું કે નિરાલા નિરંજન કહીએ, એ જ તમારી હાલત થઈ જશે. બરાબર છે, આપણે માનીએ છીએ કે આપણા અંદર લોભ નથી. એક સામાન્ય જીવન જીવવા માટે આપણે ચીજો જોતી હોય છે, પણ આપણે એ પ્રમાણે કોશિશ કરતા રહીએ. ઓકે, બધું આપણા ધારવા પ્રમાણે નથી થતું. બરાબર છે, તો આપણે એ ચીજો બહુ સમજીએ. તો આપણે એમ કહે છે કે મારી સાથે કાંઈ પણ છેલ્લા વર્ષોમાં સારું નથી થયું. તો હજુ આપણને આ બધી નિયામતોની ખબર નથી કે આપણા પર કેટલી નિયામતો છે. તો મૌલા મુર્તઝાલીની હિદાયતના અંદર છે, મૌલાએ ફરમાયું કે તમને જયારે લાગે કે તમે દુનિયામાં દુઃખી છો, તો તમારાથી જે નીચી હાલતના છે એમને જુઓ, તો તમે ખુદાના શુકર કરશો કે હું કેટલો સારી રીતે છું. તો અકાલી ચાવ મા બાપે ફરમાયું કે ખુદાએ તમને હાથ પગ સલામત આપ્યા છે. જેમને હાથ પગ સલામત નથી એમને પૂછો તો કે એમને જિંદગી બસર કરવામાં કેટલી તકલીફ પડે છે. અને પછી મૌલાએ ફરમાવ્યું કે જેની પાસે કાંઈ પણ ના હોય તે પણ જો ખુદાના શુકર કરે તો શુકરાનાની બરકતથી તેના નસીબ સારા થાય અને ખુદા તેને વધારે આપે. તો હંમેશા શુકર કરીએ. શુકરના અંદર એ બરકત છે, એ આપણા નસીબ સારા કરશે અને આપણને મૌલા વધારે આપશે. દરેક ચીજના અંદર, દુનિયાના અંદર કહો કે દિનના અંદર કહો, મોહબ્બતના, ઈમાનના અંદર કહો. બરાબર? તો જુઓ, આપણી કોઈ માંગણી છે અને આપણને બહુ સારા એક્સપિરિયન્સો નથી થયા અને એના લીધે આપણે એમ કહીએ કે મેં મૌલા પર બહુ ભરોસો કર્યો તેમ છતાં બી ના થયું, તો એવું આપણે ના માનવું જોઈએ. તો આપણે મૌલા પર બહુ ભરોસો કર્યો, તો શું આપણે મૌલા પર કઈ એહસાન કરીએ છીએ? આપણે શુકર કરવા જોઈએ કે આવો મૌલા આપણને મળ્યો છે. जिस करे साहेब ऐसा हुए तो दुखिया क्यों कर कहा हुए, राइट? અને મૌલાના ફરમાન બરદારમાં પૂરા રહીએ. મૌલાએ ફરમાવ્યું છે અમે એવું કોઈ પણ ફરમાન નથી કર્યું કે અમારા કોઈ પણ મુરીદને દીન તથા દુનિયામાં નુકસાન થાય. તો મૌલા આપણી બહેતરી ચાહે છે દીન અને દુનિયાના અંદર. આપણે મૌલાના ફરમાનના અંદર રહીએ. કદી એવું વિચાર ના કરીએ કે મેં મૌલા પર બહુ ભરોસો કર્યો અને તેમ છતાં મારી ઉમેદો પૂરી ના થયું, દુઃખી થયો, રાઈટ? તો શોર્ટના અંદર વળી પાછી બાબત એ જ આવે છે કે આપણા કર્મના હિસાબે છે બધું, અને તેમ છતાં બી એમ લાગે છે કે મારા કર્મ બરાબર છે, તેમ છતાં મારી સાથે આમ કેમ થાય છે. તો આપણું ઈમાન રોશન કરવા માંગે છે મૌલા, જેની અત્યારે આપણને ખબર નથી. જે પડદા પાછળ છે, જે દીન છે, મઝહબ છે, મૌલાની મોહબ્બત, ઈમાન છે, એ રોશન થશે ઇન્શાઅલ્લાહ એક દિવસે. તો આપણે એવું ના માનવું જોઈએ કે મૌલા પર મેં બહુ ભરોસો કર્યો તેમ છતાં પણ મને સારા એક્સપિરિયન્સો ના થયા. ના, અસ્તગફિરુલ્લાહ, એવું ના બોલવું જોઈએ. મૌલા પર ભરોસો કરવા વાળો કદી દુઃખી થતો નથી. આપણા ભરોસાના અંદર કચાશ છે, એ આપણા અમલના અંદર કચાશ છે, એટલે આપણે દુઃખી છીએ. મૌલાના ભરોસો તો ઈમાન છે, ઈમાન નૂર છે. નૂર કોઈને દુઃખી નથી કરતું. બરાબર? અને ઘણા લાંબા સમયથી મારા જીવનમાં સારું નથી તેવું નથી. આપણે જુઓ કે લોકો કેટલા દુઃખી છે દુનિયાના અંદર. મેજોરિટી લોકો ગરીબી રેખાના નીચે છે. બરાબર? લોકોને રહેવા માટે છત નથી, ખાવા પીવા માટે અન્ન નથી, પાણી નથી. આપણે તો બહુ સુખ સાહેબીમાં છે, દુનિયા પર જન્નત છે આપણને. તો આપણે શુકર કરીએ મૌલાના, રાઈટ?
અને એવું કુશાદે દિલ રાખીએ કે ખુશ રહીએ અને આપણને જે મળ્યું છે દસોન આપીને આપણી જરૂરિયાતો પૂરી થાય એમાંથી બચે તો આપણે કોઈને આપણા કરતા ઓછું હોય એને આપણે સંભાળ લઈએ, એને મદદ કરીએ, એને આપીએ, એવું દિલ મોટું કુશાદે રાખીએ. અને હું દરેકને કહું છું કે દુઆ દસોના અંદર પાબંદ રહો. પછી આગળની પોતાની રૂહાની પ્રગતિ ઈચ્છતા હોય તો તસ્બીહ છે, બેતુલ ખાનની બંદગી છે, ઇલમ જ્ઞાન છે, બરાબર. થોડી ચેરિટી પણ કરીએ. જરૂરી નથી કે બહુ $1000 કે 10,000 20,000 રૂપિયા આપી જાય ને. જે બી જમાતખાનામાં ચેરિટી માટે એનાઉન્સમેન્ટ થાય એના અંદર એક પેની આપીએ, $1 આપીએ, પણ સાચા દિલથી આપીએ કે મૌલા તું તે અમને ફરમાવ્યું છે એટલે આપીએ છીએ, કઈ મેળવવા માટે નથી આપતા, રાજી ખુશીથી આપીએ છીએ. તો ચેરિટી કરવાનું દિલ છે ને ખુશાદા થાય છે, દિલ શી જેવું થાય છે, દુઆ જેવું નથી થતું. તો જે લોકો ચેરિટી નથી કરતા ને કોઈ પણ જગ્યાએ, ભલે ઓછી કરો, એ લોકોનું દિલ છે ને બહુ સખ્ત રહે છે અને દિલ નાનું થઈ જાય છે, વિશાળ ખુશાદા નથી થતું, શી જેવું નથી થતું. તો ચેરિટી કરીએ. કુરાનના અંદર બી અને કલામમાં અંદર મૌલા મુર્તઝા કહ્યું કે બખીલ છે, બખીલ જે કંજૂસ છે એ ખુદાનો દુશ્મન છે. તો બખીલ ના થઈએ, કંજૂસ ના થઈએ, થોડી ચેરિટી કરીએ, બરાબર. ખુદાએ આપણને આપ્યું છે વધારે, આપણી જરૂરિયાતો સરકારનો ટેક્સ આપીએ છીએ, દસોંદ આપીએ છીએ, આપણી બધી જરૂરિયાતો પૂરી થાય છે, તે છતાં પણ 2 પૈસા બચે છે. તો બહુ પૈસા આપણને જરૂર નથી. આપણી જેવી બી સિચ્યુએશન છે, ભલે લોકો $1000 આપતા હોય, આપણે $1 આપીએ, એક પેની આપીએ, પણ સાચા દિલથી આપીએ, રાઈટ. તો ચેરિટી કરીએ થોડી, તો જેથી દિલ ખુશાદા થાય છે, દિલના અંદર ખુશી થાય છે, શ્રી જેવું દિલ થાય છે. હજુ આગળ સવાલ છે એમના કે does Imam really care and listen to all hearts? તો જો એક બાજુ આપણે એમ કહીએ છીએ કે મને મૌલા પર ભરોસો છે, મૌલાને અલ્લાહ કરી માનીએ છીએ, તો હજુ 2 ચીજો આપણા અંદર ચાલી રહી છે. હજુ આપણું ઈમાન રોશન નથી થયું. તો દરેકના જીવનના અંદર આ ચીજો બને છે, કઈ નવી વાત નથી કે આપણા સાથે જ કેમ બને છે. તો ઇન્સાનની હાલતના અંદર છે ને 2 ચીજો છે. મૌલાએ ફરમાવ્યું કે આતશનો દીવો છે ને નૂરનો દીવો છે. તો શેતાન આતશનો વરસાદ વરસાવે છે અને જે નૂરનો દીવો છે એ મૌલાનું નૂર છે. હવે તમે જે દીવાને ઉપર લાવશો તેવા તમે થશો. તો એક બાજુ આપણે મૌલા પર ઈમાન છે એમ આપણે કહીએ છીએ અને એક બાજુ આપણે એવા સવાલો પૂછીએ છીએ કે મેં મૌલા પર બહુ ભરોસો કર્યો તો બી મારી ઉમેદો પૂરી ના થઈ, મેં દુઆ મહેમાની કરી, ઉમેદો પૂરી ના થઈ, મને ઘણા લાંબા સમયથી તકલીફ છે. તો આ ઈમાનની કચાસની વાત છે, રાઈટ. તો 2 ચીજો ચાલી રહી છે. હવે નૂરનો દીવો ઉપર લાવો કે મૌલા પર ગમે જે થઈ જાય, મૌલા પર વિશ્વાસ કાયમ રાખીએ, ઈમાન કાયમ રાખીએ અને બહુ 24 કલાક આપણા બરાબર ટાઈમ ટેબલ બનાવીએ. આપણો કામનો સમય છે 8-10 કલાક, 6 કલાક આરામ છે, 2 ટાઈમ જમાત ખાને જઈએ, દુઆ ઇબાદત બંદી કરીએ, મસ્જિદની ફરજોમાં પૂરા રહીએ. બીજો સમય ઘરે મળે તો આપણે ઇલમ જ્ઞાન વાંચીએ, બરાબર છે, તસ્બીહ પઢીએ, તો ઇન્શાલ્લાહ બધું સારું થઈ જશે. અત્યારે આ જે સારું આપણે કરી રહ્યા છે ને, ભલે આપણને એનું પરિણામ નથી દેખાતું પણ એનું પરિણામ સારું જ છે. મૌલા કોઈનો ભાર રાખતો નથી, બરાબર. એ આપણે નક્કી માની લઈએ. આપણે જમાતખાને જતા હશું, દુઆ ઇબાદત બંદી કરતા હશું, મહેમાની કરતા હશું, મૌલાને યાદ કરતા હશું, તસ્બીહ પડતા હશું, બેતુલ ખ્યાલની બંદી કરતા હશું, ઇલમ જ્ઞાન પડતા હશું, એ બધી સારી ચીજો છે. એનો બદલો સારો જ આવશે. ભલે આજે આપણને ના દેખાતો હોય, કાલે એનું પરિણામ મળશે. આ જન્મમાં નહીં તો આખરતમાં મળશે, ચોક્કસ મળશે એનું પરિણામ. તો does Imam really care and listen to all hearts? શું મૌલા દરેકની સંભાળ લે છે અને દરેકના દિલની હાલત જાણે છે? ચોક્કસ જાણે છે. તો તમારી સંભાળ અને કાળજી અમારા માટે સૌથી અગત્યની બાબત રહેશે. મૌલાએ ફરમાવ્યું મારા જીવનના અંદર સૌથી અગત્યની બાબત એ છે કે તમારી સંભાળ લેવી ને તમારી કાળજી લેવી. તો ઇમામ મૌલા ચોક્કસ આપણી સંભાળ ને કાળજી લે છે અને દરેકના દિલની વાત જાણે છે, ચોક્કસ જાણે છે મૌલા. આપણા પીરોએ આપણને કીધું કે તન કી જાણે, મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, उसके आगे क्या छुपाना जिसके हाथ में जन्म मरण की दोरी. તો એને મૌલાને બધું રોશન છે, રાઈટ. તો આપણે આપણું ઈમાન મજબૂત રાખીએ. તો જો આ બધી ચીજો, આ બધા સવાલો ભલે તમારે આવ્યા તો તમે પૂછ્યા, બહુ સારું છે, પણ આપણે વિચાર કરીએ કે આપણને કેમ આવા બધા સવાલો પેદા થાય છે કે મૌલા શું ખરેખર સંભાળ લે છે? મૌલા આપણી વાતો સાંભળે છે? ચોક્કસ સાંભળે છે, ચોક્કસ આપણી સંભાળ લે છે. આપણા જીવનના અંદર જે બી સારું છે ને, આકાલી મા બાપ ફરમાવ્યું કે તમારા જીવનના અંદર જે બી સારું છે તો એવો વિચાર નહીં કરતા કે તમે કર્યું છે. એ બધું મૌલા મુર્તઝાની તરફથી આપોઆપ થતું આવે છે. મૌલાએ ફરમાવ્યું તમારું દુનિયાના નામ જાફર હોય અને તમે સારું કામ કર્યું તો એમ ના સમજતા કે હું જાફર છું ને મેં સારું કામ કર્યું છું. એ બધું મહાન અલ્લાહના આશીર્વાદથી થતું આવે છે.
અને જે બી આપણાથી જે ગુનાના નાફરમાની કામ થાય છે આપણી ગફલતીથી આપણી નાફરમાની થાય છે. તો આપણે એની તપાસ કરીએ ને ઈમાન બહુ મજબૂત રાખીએ મૌલા પર, હિંમત રાખીએ, ઈમાન મજબૂત રાખીએ, વધારે ને વધારો આપણા ખ્યાલ મذહબ પર રાખીએ, મૌલા પર રાખીએ. પછી ભાઈ કહે છે કે ડોન્ટ ટેક મી રોંગ, આઈ ડુ લવ ઇમામ. તો શું છે કે આપણું દિલ આપણને ખાતરી આપે છે જયારે આપણે આવા સવાલ પેદા થાય છે ને, તો આપણું દિલ હજુ સંપૂર્ણ સારું છે, દિલ પાક સાફ છે, પણ સંપૂર્ણ દિલ પાક અને સાફ નથી થયું, ચોખ્ખું નથી થયું. તો આ બધા સવાલો અંદર પડ્યા છે આપણા કર્મના હિસાબે ને બધા આપણે જે ફરમાબરદારી કરી છે નથી કરી, બધું અંદર પડ્યું છે. હજુ શેતાની દીવો અંદર છે, એ આતશનો વરસાદ વરસાવી રહ્યો છે. અને સારી ચીજો બી છે, નૂરનો દીવો, એટલે આપણને સારા ખ્યાલ બી આવે છે. તો એ સારા ખ્યાલના આધારે જ આપણે બોલી રહ્યા છીએ કે ડોન્ટ ટેક મી રોંગ, આઈ ડુ લવ ઇમામ a lot. Even I am not getting what I want, I still believe in him that he is Allah. તો આ બહુ સારી બાબત છે. તો જો એક બાજુ આપણે એમ સવાલ બી પૂછીએ છીએ કે શું ઇમામ ખરેખર દરેકની કાળજી લે છે અને દરેકના દિલની જાણકારી ઇમામને છે, એમ આપણે સવાલ પૂછીએ છીએ. તો આ બધું શેતાન આપણા દિલના અંદર ખ્યાલ લાવે છે. જો અને નૂરનો દીવો શું ખ્યાલ લાવે છે, હવે આપણે પોતે જ બોલીએ છીએ કે મને ખોટું ના સમજજો કે મારા દિલના અંદર ઇમામ માટે બહુ મોહબ્બત છે અને હું અત્યારે પણ મૌલાને અલ્લાહ તરીકે માનું છું. તો બહુ સારી બાબત છે. હવે ઈમાન જે છે કે અલી જ અલ્લાહ છે, તો એ ઈમાન રોશન કરો, ફરમાબરદારી કરો, દિલ પાક અને સાફ કરો. એન્ડ આઈ વોન્ટ ડુ એનીથિંગ રોંગ વિથ એનીવન ઇન્શાઅલ્લાહ. અને હું કદી પણ કોઈની સાથે કદી પણ ખરાબ કામ નહીં કરું. તો માશાઅલ્લાહ બહુ સારું છે. આ વચન જે આપ્યું છે તમે, એ પોતાને જ વચન આપો. મૌલા આપણા ઘટના અંદર બેઠો છે, હવે પછી પોતાના દિલથી કરાર કરો અને તમારા ખુદાવિનને તમારા દિલમાં જગ્યા આપો. બરાબર? તો એ જે બોલ્યા કે હું કદી પણ કોઈની સાથે ખરાબ નહીં કરું, તો બસ એના પર ધ્યાન આપો અને સારું કરતા રહો. એ જ આપણી ઇબાદત છે. બીજાએ શું કર્યું શું નથી કર્યું આપણા સાથે કે બીજા સાથે, તો એ એમને ભોગવવાનું છે. But sometimes it is hard to believe that he loves me more than my parents just because of the above thing. પણ ઘણી વખત એ મુશ્કેલ થઈ જાય છે માનવું, કે આ બધી ચીજોના કારણે એ માનવું મુશ્કેલ થાય છે કે મારા માતા પિતા મને જે પ્યાર કરે તેના કરતા ઇમામ મને વધારે પ્યાર કરે છે. તો કઈ વાંધો નહીં, થાય છે જીવનના અંદર આવું. પીર સમદ સાહેબે કીધું કે વન પહોંચે એતબાર ના આવ્યા, જેસે પહોંચ્યા તેસે મેં કહ્યા. તો જયારે સુધી પહોંચ્યો ના, ત્યાર સુધી ઈમાન ના આવ્યું, એટલે ઈમાન રોશન ના થયું. તો ઈમાન રોશન કરવાની વાત છે. આપણે કહીએ છીએ અલી જલ્લા છે, ઇમામને પ્યાર બી કરીએ છીએ, બરાબર, પણ અમુક સવાલો છે, મૂંઝવણો છે, તો એના માટે તો ઇમામ છે, ઇમામની દોરવણી છે, આપણા મધ્યમની પ્રેક્ટિસો છે. આપણે નિયમિત પ્રેક્ટિસ કરતા રહીએ અને આપણું દિલ પાક અને સાફ થશે તો ઘટમાં રોશની થશે. રોશની થશે તો બધા અંધકાર દૂર થઈ જશે. આપણે બહાર ગયા હોય અને ઘરમાં આવીને અંધારું, પછી આપણે સ્વિચ લાઇટ ચાલુ કરીએ છીએ તો ઘરની લાઇટ ચાલુ થાય છે, શું થાય છે, અજવાળું થાય છે અને અંધકાર જતું રહે છે. તો બધો અંધકાર છે. આ પ્રશ્નો, આ મૂંઝવણો, કોયડા, હું દુઃખી છું, આ બધો અંધકાર છે. જયારે ઘટના અંદર રોશની થશે તો દિલ પાક અને સાફ થશે, ત્યારે રોશની થશે તો બધું અંધારું દૂર થઈ જશે. जिस घट ईमान प्रगटिया तिसकी गफलत होवे दूर, ત્યાં અંધારા શું કરે જ્યાં સદગુર કેરા નૂર. પછી હું એમને દુઆ આપું છું. મેં કીધું એમને કે ડોન્ટ વરી માય ડિયર ચાઇલ્ડ, I will do my best for solving your problems. Inshallah, I will talk with you. Will fix the time for talking. અને મેં બહુ એના મહત્વમાં દુઆ કરી અને ફિકર ના કરજો, બધું સારું થઈ જશે. તો આપણે એના માટે કોશિશ કરતા રહીશું. તો મને પછી જવાબ કે છે કે ઇન્ડીડ યુ આર, કે તમે કાર્ય કરી રહ્યા છો, બહુ સારું કામ કરી રહ્યા છો. અને આઈ ડોન્ટ ફીલ ડિસ્કનેક્ટ ટુ યુ as I am listening to your voice daily. કે હું તમારા સાથે ડિસ્કનેક્ટ થવા નથી માંગતો અને હું તમારો અવાજ રોજ સાંભળું છું. તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ, બધું મૌલાનું છે. જે બી સારા કામ થાય છે તો હું શુક્ર કરું છું મૌલાએ કે મૌલાએ મને માટે નિમિત્ત બનાવ્યો અને તમે મારી વાઈફની રેકોર્ડિંગ સાંભળો છો, દરરોજ સાંભળો છો અને ડિસ્કનેક્ટ થવા નથી માંગતા. અને માશાઅલ્લાહ, તો હંમેશા મોટાઈ જુઓ તો મૌલા મુર્તજાલીની છે. સર્વે વખાણ અલ્લાહ માટે છે જે સગલા મખલુકાતનો પરવદિગાર છે. અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન. I am happy in a way of knowing my faith in this way. તો હું બહુ ખુશ છું, એ ભાઈ કે છે, આ રીતે મારા મધ્યબને જાણવા માટે,
કે આપણા ઇલમ મિજાલિસની રેકોર્ડિંગો સાંભળીને આ રીતે હું આપણા મધ્યબ વિશે વધારે જાણું છું અને મને એ રીતે ખુશી મળે છે. જસ્ટ a small obstacle that is keeping me away from ઇમામ. થોડી વખતે એવા તકલીફો આવી જાય છે જેનાથી એમ લાગે છે કે હું ઇમામથી દૂર થઈ ગયો. एक ऐसी विश जो इतनी डीप डाउन है मेरे अंदर, and anyways I am very emotionally invested in this. તો આપણી કોઈ બી આશા ઉમેદ હોય છે દુનિયાના અંદર અને સારી બી હોય છે, એ આપણા અંદર ડીપમાં એવી જતી હોય છે કે આપણને એ બાંધી દે છે કે મને આ ચીજ મળવી જ જોઈએ, અને પછી નથી મળતી આપણને એ ચીજ તો પછી આપણે દુઃખી થઈ જઈએ છીએ. તો સબ બાતા સાહિયા કુસો પર, બધી આપણી વાતો મૌલાને આપી દો અને હરદમ અલી અલી કરના, બધું અલી અલી કરો, મૌલાને યાદ કરો તો ઇન્શાલ્લાહ બધું સારું થશે. આજે નહીં તો પછી આપણને જણાશે કે જે બી ટાઈમથી થયું અને ટાઈમથી મળ્યું અને ના બી મળ્યું તો બધું સારું જ હતું મારા માટે. આપણને કદાચ આજે એમ લાગે છે કે મને આ ચીજ મળવી જ જોઈએ, અત્યારે જ મળવી જોઈએ, કેમ ના મળી, એ બધું અત્યારે આપણને દુઃખી કરી રહ્યું છે, પણ સમય જતા આપણને સમજાશે કે એ મારા માટે સારું જ હતું. બરાબર. તો આ જે સારું આપણને લાગે છે કે આપણને આપણા ઇલમ મિજાલિસની રેકોર્ડિંગ સાંભળીને બહુ સારું લાગે છે, ખુશી પેદા થાય છે, અને એ રીતે મને આપણા મધ્યબ માટે જાણકારી મળે છે સારું. તો એ કામ કરો જે સારું લાગે છે, જે મૌલા પર ઈમાન અને મોહબ્બતની વાતો છે એના પર આપણે ધ્યાન આપીએ, અને દુનિયાનું જે વિચારો આપણને સતાવી રહ્યા છે, પરેશાન કરી રહ્યા છે, આ હંમેશનો જંગ છે. તો એના સામે આપણે આ ઢાલ બનાવીએ મૌલાના ફરમાન મુબારક ઇલમની, અને આ જંગ કરીએ અને એ વિચારોને આપણા મગજ પર હાવી ન થવા દઈએ. એવી સારી ચીજો લાવીએ જે ઇલમ નૂર છે એ ચીજ લાવીએ અને આ બધી ચીજો દૂર કરી નાખીએ. અને જેના દિલમાં દુઆ ગિનાન છે તે સારો છે અને શેતાન તેનાથી દૂર ભાગે છે. તો આ બધા જે આપણને જે વિચારો પરેશાન કરે છે, જે આપણા અતરાફમાં જોઈ રહ્યા છે અને આપણી આશા ઉમેદો પૂરી નથી થતી અને આપણે દુઃખી થઈ રહ્યા છે, તો એની સામે આપણે જંગ કરીએ. અને ઇલમ જે નૂર છે, તો શેતાન આતશનો વરસાદ વરસાવે છે તો તેને બુઝાવી દેવા માટે પાણીની જરૂર પડે છે. પાણી ખુદાવીને પોતે છે. તો મૌલા એ પાણી જે જ્ઞાન ઇલમ રૂપી પાણી નાખો અને આ બધું શેતાનની આતશનો વરસાદ બધું બુઝાવી દો અને હંમેશા ખુશ રહો. આનંદ કર્યો રીખીસરો અવલ શા તમે પાયા. આપણને આવો મૌલા મળી ગયો છે, આપણને શું દુઃખ છે? જિસકારે સાહેબ એસા હોવે સો દુખિયા ક્યુ કર કહાવે. તો આ પ્રેક્ટિસ છે, હમણાં નથી કહેતું. પ્રેક્ટિસ કરવાથી શું થશે? પીરોએ કીધું કે માહે વરસે અમૃત નૂર, નૂર માહે ખેલજો રે લોલ. તો મારા હૃદયના અંદર નૂરનો વરસાદ વરસી રહ્યો છે, અને આપણને કીધું કે તમે બી નૂરના અંદર ખેલો, રમો. પછી મને કહે કે ભાઈ કે થેન્ક યુ સો મચ ફોર ગાઈડિંગ સો મેની સોલ્સ ટુ એ રાઈટ પાથ. કે તમારું બહુ આભાર માનું છું, અને ઘણા બધા જીવોને તમે સાચો રસ્તો બતાવી રહ્યા છો. તો મને અને તમને બધાને સાચો રસ્તો બતાવવાળો અલી સહી અલ્લાહ ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજરી ઇમામ છે. તો મૌલાની ફરમા બરદાર ઇમામ આપણે પૂરા રહીએ, મૌલાના ગુણ ગાનો ગાઈએ, ખુશ રહીએ. જો આ બધી મજહબની બાબતો છે, 2 ટાઈમ જમાખાને જઈએ, દસોનમાં પૂરા રહીએ, દુઆ ઇલમ જ્ઞાન તસ્બીહમાં પૂરા રહીએ. બરાબર. આ સૌથી ઉત્તમ બાબત છે. અગર એ નથી કરી શકતા અથવા ઓછી કરીએ છીએ તો થોડી એક્સરસાઇઝ કરીએ. બરાબર. થોડું ડાયટ સારું રાખીએ. જે એક્સરસાઇઝ ગમે છે, કોઈ સ્પોર્ટ્સ ગમે છે, એ આપણે રમીએ. બરાબર. સારા માણસોની સારી વાતો કરતા હોય એવોની દોસ્તી કરીએ. બરાબર. તો આપણા વિચારો જે થોડા ડાયવર્ટ કરીએ, સારી ચીજો કરીએ, જે આપણને ચીજો ગમતી હોય. કોઈ સારું મ્યુઝિક હોય, જે ફરમાન ગિનાન કલામ તો છે જ, પણ એવું કોઈ સારું મ્યુઝિક હોય જ્યાં જે ગીતોના અંદર સારી ચીજો હોય, ખુદાની મોહબ્બતની વાતો હોય, સૂફી કલામો હોય, એવું આપણે સાંભળીએ. રાઈટ. પછી મારા માટે દુઆ કરે કે ભાઈ મે મૌલા ગીવ યુ મોર સ્ટ્રેન્થ એન્ડ સ્ટ્રેન્થ ટુ અસ ટુ બીકમ વન લાઈક યુ. પોતા માટે કહે છે કે અમને બી હિંમત આપે કે અમે તમારા જેવા થઈએ. તો જો મારા જેવા નથી થવાનું, આપણે તમારે મારે બધાને આપણે મૌલા જેવા થવાનું છે. મૌલાએ ફરમાવ્યું કે તમે અમારા જેવા થાઓ, એટલે કે અમે કેવા પાક અને સાફ છીએ, તો આપણે પાક અને સાફ થવાનું છે. મૌલાએ ફરમાવ્યું કે જો અમારા દિલમાં કૂડ કપટ હસદ અદેખાઈ નથી, તો આપણા દિલના અંદર બી કૂડ કપટ હસદ અદેખાઈ ના હોવી જોઈએ. જેમ અમે ચાલીએ છીએ તેમ તમે ચાલો. પછી મૌલાએ ફરમાવ્યું જો અમે દિનનું કામ કરીએ છીએ, તમે પણ દિનનું કામ કરો. તમે દિનનું કામ નહીં કરો ને મરી જશો ત્યારે ઘણા પસ્તાશો. તો મૌલાએ જો આપણા માટે કેટલી જહેમત તકલીફ લીધી છે, અને આપણે દોરવણી કરી છે, આપણે સાચા રસ્તા પર ચલાવ્યા છે, અને આપણા તરફ કોઈને મોકલ્યા છે આવું ઇલમ આપવા માટે. તો આપણે પણ બીજા માટે
એટલા હિંમતવાળા થઈએ કે બીજાને આ સાચો રસ્તો બતાવીએ. બરાબર, પોતાના રૂહને સંભાળીએ અને બીજાને પણ નસીહત કરીએ. મોલે ફરમાવ્યું કે પોતાના રૂહને સંભાળવું તો ઓરત પણ કરી શકે છે, બીજાને ઇલમ જ્ઞાન ધર્મની નસીહત કરી બીજાના ઈમાન મજબૂત કરવા એ મરદોના કામ છે. તો હવે આપણો જે સવાલ છે એના સંદર્ભના અંદર આપણે થોડા કલામ અને ફરમાન મુબારક વાંચીશું. કદાચ 4:30 વાગે વિસ્ટરના ટાઈમ પ્રમાણે ઇલમ બીજાની પૂરી થાય છે. કદાચ આજે 5-10 મિનિટ વધારે થશે. તો આપણે ધ્યાનથી અત્યારે જે બધી વાતો કરી એના સંદર્ભના અંદર કલામ ફરમાન છે તો આપણે બહુ ધ્યાનથી સાંભળીએ. અને ઇન્શાઅલ્લાહ મૌલા છે અને આપણે દિલથી દુઆ કરીએ કે મૌલા દરેકની મુશ્કેલો આસાન કરે, દરેકને આસુદા કરે, દરેકને બધી તકલીફો દૂર કરે, દરેકના દિલ નૂર, ઈમાન, નમ્રતા, આનંદથી ભર્યા રાખે. તો જો જે સવાલો છે તો કલામે મૌલાના અંદર આપણે પહેલા કલામ સાંભળેલા છે. તો જે કલામે મૌલા આખી બુક છે એના અંદર 16મું ચેપ્ટર છે, દર બયાને સબર વ શુકર. તો આપણે સબર કરીએ અને શુકર કરીએ મૌલાના બહુ. તો એના કલામ હું તમને વાંચી સંભળાવું છું. खुशखबरी दियो आप जीव जब सबूरी की थी, जिस बंदे ने सबर किया तिसे फतेह रब ने दी थी. खालक की सब खलकत जानी, कोई दुख देवे तो सबर करना, तो उसकी तू सही जीते ऐसा मन में धरना. सबूरी तेरी तुझ फतेह देवे जिस किसी ऊपर आवे भला, जो वे सबूरी करे तो उसको फतेह देवे बुझो आप अल्लाह. सबूरी करण हार को रब दोस्त राखे, आप रब करे अंत प्यार. बंदा भला वे जो सबूरी करे, तो कठन वेला रब होवे उसका यार. फकीर कामिल संग जो बैठे तो शुक्र करे अद केरा. फकीरी में तो शुक्र करना, संगत सीखो वे सवेरा. फकीरी को सबर करना, सब हाल में ने शुक्राना. शक्ति नरमी ये सब न्यामत रब से पिछाना. शक्ति छिपानी मोमन भाई, जो कुछ आप ऊपर बीते, ये मुरव्वत निशानी मोमन केरी, और यही सबर की रीते. मोमन ऊपर आवे जो शक्ति, सो सबर से छिपावे, तो खुदा की दरगाह में सबूरी बदले बहुत अजर पावे. बहुत शक्ति जिस ऊपर आवे, सच उस ऊपर आवे आसानी की आन. के शक्ति पीछे है आसानी, ये नुक्ता कलाम रबानी से पिछान. मोमिन को जो शक्ति पहुंचे तो उस पीछे सही होवे आसानी. तो दुनिया में जिन्हें कसनी सही, वो आकबत में होवे जन्नत मकानी. दिल की दारू जो चाहो तो राजी रहो रब की कजा. नरमी शक्ति जो कुछ पहुंचे तो कहो हम राजी, जो तुम्हारी रजा. दिल को दुख ये जो माल मेरी पुत्र दिया, सबको हाजर चाहवे. ओखद ये जो ये सब रब का, रब चाहे राखे चाहे उठावे. खराब हाल जो मोमिन दिसे, भूखा दुनिया माही. खुदाई के नजदीक उसे इज्जत गणे रे, वहां तो खराब नहीं. फकीरी को इज्जत खुदा के पासे, जो इस दुनिया में है खराब. दुनिया का तो एतबार नहीं, ये तो फना होवे सिताब. जिन्हें आप तनकू वारा, रब याद बसे उस मन सारी. ये भला है उसकी जो लाल मानक पहने और पहने पड़ कपड़े जरतारी. खुदा तो नियत ने दिल देखे न देखे सूरत और लिबास. अतलफ पहने तो क्या हुआ और क्या हुआ जो पहने किरबास. अच्छा खासा ऐसा आराम पाओ जो तुम राखो मन ठेकाने. हलाल कमाई से रब रोजी देवे, आप मन संतों को उसी पहनने खाने. आप मन थी पाप झूठ निकालो, न करो तुम पाप का खोज. तो अदका तोलने वेला होवे तुम्हारी नेकी का बोझ. तेरी रोजी तुझको ढूंढे तो आप मन कर आराम. एक एक दाने पर लिखा है सो खाने वाले का नाम. जिस दाने तेरा नाम लिखा है वही आवे तेरे मुख. लाख करोड़ जो है संग्रह सो फोगट करता है दुख.
खुदा हर एक की रोजी का जामिन है, ये हदीस है साए मर्दान। बंदा तू काए रोजी हराम ढूंढे, रोजी तुझे देवे आप रहमान। जो आदमी होवे किसी काम का जामीन, तो उसका तुझे आवे यकीन। तो यकीन क्यों नहीं रखता है रब पर, रोजी का जामीन है रब्बल आलमीन। रब पर जो यकीन करे, जे जिन्हें मुझे किया है पैदा, तो रोजी मुझे वही देवे जो सबको है रोजी देता। तो उस घर नित मेहमानी रहवे, आप खावे और को देवे भत्ता। उसकी हांडी नित जोश करे, सदा रहवे उसका चूल्हा तत्ता। मर्द की इज्जत उस मिने है, जो मिले उस ऊपर करे संतोख। घर घर ढूंढता न फिरे, अपनी इज्जत न खोवे फोक। जिन्हें रोजी दी थी तो इज्जत भी देवे, जो उस रोजी तुम करो आराम। जिन्हें उस रोजी आराम किया, उन्हें इज्जत पाई और बढ़ाया नाम। जो तुझे मिले सो बहुत कर जानो, तो सारी उम्र करो बादशाही। जिन्हें जो मिला सो थोड़ा घना किया, उन्हें सारी उम्र गम में गमाई। सुख दुख बिके इस दुनिया बाजार, सुख छोड़ काए दुख मूल लियाते। कि आप किस्मत नहीं रोजी रहते, किस्मत से अटका हुआ चाहते। जे कोई रोजी का रिज़्क पाया और आफियात पाया अपनी जात, तो पूरे भाग उसके भाई, जो शुक्र करे वे दिन और रात। बंदा एक चाकर को खाना देवे, सो नित उठ उससे चाहवे चाकरी। सिरजनहार तो शुक्र चाहवे, खुश आवे उसे साकरी। रब की नियामत शुक्र करना, जो न करे तो बिगाड़े अपनी नियामत। के आप माल बे ना संतोष है, हरदम चाहवे माल कसरत। के माल मुझे होवे अधकेरा, सब दुनिया माल मिले मुझ। इस फकीर की न खावे न पहने, इस फिकर की न खावे न पहने। इस हवा की उम्र का दीवा जावे बुझ। नियामत पाई ने शुक्र न किया, तो ना शुक्री नियामत ले जाई थी। नियामत पाई तब न चेतिया, तो नियामत गई पीछे पछताई थी। हयाती दुनिया नियामत तो फल देवे, जो शुक्र इबादत की। जो ये न करे तो जिन्हें जीती थी हयाती, सो लेवे हयाती बिन फल छिन। सब गम पीछे है खुशहाली, और दारू है सब दुखने को। सब शक्ति पीछे है आसानी, समझाओ दिल अपने को। दुनिया बंदी खाना है मोमन को, और काफर को है जन्नत थाम। मोमन दुनिया शक्ति बदले, अंत पाइसी हुरा कसर जन्नत मुकाम। नेक आदमी जो दुख पाया, तो जानो रहमत रब ने भेजी। और फासक जो दुख पाया, तो करतूत से बला उस ऊपर आई। अय्यूब नबी का दुखड़ा रहमत, जो कीड़े पड़े सारे अंग। फिरौन डूबा इस बला, जो लड़ता था मूसा नबी के संग। मन वार करो जिन्हें दुख दिया, सो खजिल होई से दमो दम। तू मन वार कर है खजिल वे खजिल होई सी, तेरा कुछ न होई सी कम। जिन्हें दुख दिया सो शर्मिंदा होई सी, जो तू बहुत करे मनवार। ये बात सुनो लिखो सीने पाटी, फरमाया शाहे नामदार। गुस्सा दायम आप मन खाना, और ऊपर गुस्सा न करिए। गुस्सा दाज मन में बुझाओ, खुदा के गुस्से से डरिए। इमाम हुसैन के मुंह मुबारक पर बांधी हाथ से पड़ी गरम आस। गुस्सा सब आप मन खाया, फरमाया तू आजाद बास। गुस्सा न करिए धीरज धरिए, सब्रो तौफीक करिए रफीक। शुक्र खुदा का साथी करिए, तो खुदा तुम्हारा होवे सफीक। ये तन मन तेरा तो सुख पावे, जो हरदम शुक्र करो तुम आदत। शुक्र सबूरी आदत हुई जिसकी, कबूल हुई उसकी इबादत। હજુ થોડા ફરમાન મુબારક છે આપણો જે વિષય છે એના સંદર્ભના અંદર બહુ ધ્યાનથી આપણે સાંભળીએ. अली सैयदला खुदावी हक मौलाना धनी सलामत दातार सरकार आका सुल्तान मोहम्मद शाह इमाम फरमायूं अल्लाह मेरा सलवात पढ़ो अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद. इंसान જ્યારે મરી જશે
ત્યારે તેને આખરતમાં પૂછવામાં આવશે કે દુનિયામાં કેવા કામ કીધા હતા. દુનિયામાં માણસ સાથે બે મલાયક રહે છે, તેઓ તેમના દરેક અમાલ લખે છે. જ્યારે ઇન્સાન ત્યાં એકઠા થશે ત્યારે તેમના અમાલ વાંચવામાં આવશે કે અમાલ કેવા કીધા હતા, તેની પૂછા કરવામાં આવશે. દુનિયામાં એવી રીતે ચાલો ને એવા કામ કરો કે કયામતમાં કાળું મોઢું લઈને નહીં જાઓ. અંતરે દુનિયામાં આંબો વાવશો તો તેમાં આંબો પેદા થશે. જો લીમડો વાવશો તો લીમડો પેદા થશે. જેવું વાવશો તેવું લૂણશો, તેમાં કાંઈ પણ શંકા નહીં લાવશો. ખરાબ અમાલ કરશો તો બુરા કહેવાશો, સારા અમાલ કરશો તો સારા કહેવાશો. તમે શેતાની કામ કરશો તો સૌ કોઈ કહેશે કે તેઓનો દિન પણ શેતાની હશે. જો તમારા કામ સારા હશે તો તમારો દિન પણ સારો કહેવાશે. જે ઇન્સાન બદકાર છે તે દુનિયામાં નહીં પણ જન્નતમાં છે. કારણ કે બદકાર માણસ પોતાના દિલમાં ખુશી હોતો નથી. હંમેશા તેને તેનું દિલ સાક્ષી આપતું રહે છે કે હું ફલાણાના પૈસા ખાઈ ગયો છું અને ફલાણા બુરા કામ મેં કીધા છે. તેનું દિલ રાત અને દિવસ તેને મૂંઝવણમાં રાખે છે, ચેન આપતું નથી. બદકાર ક્યારે પણ આસુદા નહીં થશે. તમે એવા કામ નહીં કરો કે કોઈ અમને તાનું મારે કે તમારા ફલાણા મુરીદે હલકું કામ કીધું, હરામખોરી કરી, પરાયો માલ ખાધો. જ્યારે અમે એવું સાંભળશું ત્યારે અમે ઘણા દિલગીર થઈશું. અમારું દિલ ઘણું જ રંજીદા થશે. તમે હરામખોરી તથા દુશ્મની કરો, નાફરમાનીના કામ કરો, ત્યાર પછી ઇબાદત કરો, એ તો શૈતાનની ઇબાદત કહેવાય. જે ઇન્સાન મોમન છે તેના સર્વે કામ સાફ જોઈએ. મોમનના ખ્યાલ, વિચાર અને બાતુન સર્વે સાફ જોઈએ. જે સારો છે તે અમારો પોતાનો છે. જે માણસો દુશ્મન અને પ્લેગથી નાસી જાય છે તે મોમન ગુનાહથી દૂર નાસી જશે. મોમનને ગુનાહથી દૂર ભાગવું જોઈએ. જે માણસો બીમારીથી દૂર ભાગે છે તે મોમન ગુનાહથી દૂર નાસી જશે. જેઓ ખોટાઈની સુરત વાળા છે, એટલે કે દિલમાં ખોટા ખ્યાલ વાળા છે, તેઓ જમાતખાનામાં ન આવે તો બહેતર છે. જમાતખાનું છે તે ફિરસ્તાની જગ્યા છે. ફિરસ્તાની જગ્યામાં શેતાન જોઈએ નહીં. તો આપણે પોઝિટિવલી વિચારીએ, જમાતખાને જવાનું છે, પણ આપણા ખ્યાલના અંદર ખોટાઈ ના હોવી જોઈએ. દિલના અંદર ખોટા ખ્યાલ ના હોવા જોઈએ. અગર આપણું હૃદય પાક અને સાફ હશે તો જમાતખાના જવાનો ફાયદો થશે. અને મોમન દિલ ફરમાન, મોમનનું દિલ છે તે ખુદાવંદ તાલાનું ઘર છે. એ દિલમાં જવાથી, એ ફરમાનનો અભ્યાસ કરવાથી આપણને ચોક્કસ ફાયદો થશે. અમારા દિલમાં એવા મેવા છે કે એવા મેવા ખાનાર કદી પણ ઘાસ ખાતો નથી, પણ એવા મેવા ખાવાને તમારે પાક દિલના થવું જોઈએ. ખાના વદાન. જમાતને લાજમ છે કે સબર કરે. તમારી જબાનને ખાલી પીલે ખરાબ નહીં કરો. નાહક કોઈના ઉપર ગલબો ન કરવો. ખાલી પીલી ખોટું ન બોલવું. તમે સબર કરો. નાહક ફિતનો નહીં કરો. ફિતનામાં ફાયદો નથી. તમે સબર કરો. જેમ અમો ચાલીએ છીએ તે પ્રમાણે તમારે ચાલવું જોઈએ. જેનું જેવું દિલ હોય તેવી રીતે તે ચાલે છે. તમે મોમન એવા થઈને ચાલો કે એકબીજાને નુકસાન ન પહોંચે. કોઈ લાકડી લઈને મારે તો પણ તેને કઈ કહેવું નહીં. સબર અખત્યાર કરવી. તમે એવા થઈને ચાલો, તેમાં ઘણું સારું છે. ખરાબ ને ખરાબ નહીં કહેતા, તેને ખુદા ઉપર છોડી દો. જેવો અમારા માટે હલકું બોલશે તેવું તેવો ભોગવશે. તમે કોઈનું બુરું નહીં બોલશો. આ નેકીની નિશાનીઓ છે, તે યાદ રાખજો. અમે સબર કરવા વાળા છીએ. સબર અમારી મિરાજ છે. આલે રસૂલને ખરાબ બોલવા વાળા પોતાની ફેજ ઉપર પહોંચે છે. અમુક કોઈને ખરાબ કહેતા નથી. ઇન્સાન જાલિમ થાય તેના કરતા મજલુમ થવું સારું છે. મુર્તઝાલીએ તલવાર ખાધી તો શું તેઓમાં દુશ્મનને મારવાની તાકાત નહીં હતી? પહોંચી શકતા હતા, પણ સબર અખત્યાર કરી. શું ઇમામ હુસેન પહોંચી શકતા નહીં હતા? શાહ ખલીલુલ્લાહનો જે કાતિલ હતો તેને પકડીને ફતેહ અલી બાદશાહ પાસે લઈ જવામાં આવ્યો. ફતેહ અલી બાદશાહે કહ્યું કે આ ખૂનીને શાહ હસન અલી પાસે લઈ જાઓ. એવન મરજી પડે તે પ્રમાણે કરે. એ ખૂનીને આકા શાહ હસન અલી પાસે લઈ ગયા. ત્યારે તે ખૂનીને થોડી લાકડી મારીને તેવણે કાઢી મૂક્યો. જુઓ, અમારી મોટાઈ આવી રીતની છે અને તે સબરમાં છે. દિનના કામમાં આ પ્રમાણે ચાલવું જોઈએ.
ઇન્સાન ઉપર જે દુઃખ પડે છે તે મોમનને સુખરૂપ લાગે છે. ઇન્સાન ઉપર બીમારી, કોડિયાપણું, રક્તપીત વગેરે દર્દ આવે છે, પણ મોમન તેનો અંદેશો રાખતો નથી અને નાખુશ બનતો નથી. મોમનને અગર રક્તપીતનું દર્દ હોય તો પણ તેનું દિલ નુરાની અને દરિયાના પાણી જેવું સફેદ હોય છે. તેના ઉપર ગમે તેટલા દુઃખ આવી પડે તો પણ તેમને તે દિલ ઉપર લાવતો નથી. ઇમામ ઇન્સાન ઉપર આવતા કિસ્મતી અને કુદરતી દુઃખો ટાળવા કોશિશ ન જ કરે. જો ઇમામ તેમ કરે તો પછી બીજી દુનિયા અહીં જ હોય, યાને દુનિયા અને આખબત કે આખરત જેવું